સૌથી પહેલાં ગ્લોબલ સેટઅપ, કારણ કે સતત 8 દિવસની જે મજબૂતી આપણે ચર્ચા કરી રહ્યા હતા, તો ફાઇનલી એ તેજી આપણને અટકતી દેખાડી રહી છે. ગઈકાલે જે રીતે આપણને ઇન્ડાઇસિસમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે, એક લાલ નિશાનમાં જ આપણને ત્રણેય ઇન્ડાઇસિસ જે છે યુએસ માર્કેટમાં બંધ થતા દેખાયા હતા. અને ઓવરઓલ જે એક સંકેતો છે, ગોલ્ડમાં આપણને એક ઉછાળો જોઈ રહ્યા છીએ. ક્રૂડ તો હજુ પણ એક પોઝિટિવ ફેક્ટર છે, કારણ કે ત્યાં સતત દબાણ છે. પરંતુ આ સેટઅપ ઓવરઓલ જે વૈશ્વિક બજારો તરફથી મળી રહ્યું છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો, વિરાટ? સો વેરી ગુડ મોર્નિંગ ચાર્લી. અગર આપણે જોવા જઈએ તો જે યુએસમાં આપણને યસ્ટરડેના સેશનમાં એક હલકું શું પોઝ બનતું જોવા મળ્યું છે. બહુ મોટું કરેક્શન નથી આવ્યું, બસ એક ફ્લેટ ટુ નેગેટિવ વેમાં આપણને ક્લોઝ આવતું જોવા મળ્યું છે. જે હાયર એન્ડ પર આપણે કહી શકીએ કે જે પ્રીવિયસ હર્ડલ ઝોન હતા ત્યાં ફરીથી ઇન્ડેક્સ પહોંચીને ત્યાં એક થોડું પ્રેશર ફીલ કરી રહ્યું છે, એક પોઝ બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંયા પણ એક નાનકડી વેટ થઈ રહ્યું છે, મતલબ કઈ મોટું કરેક્શન જેવું નથી લાગી રહ્યું. હવે જેવી રીતના અગર આપણે વાત કરીએ ડાઉ જોન્સમાં, તો ડાઉ જોન્સમાં પણ આપણે જેવી રીતના ડિસ્કસ બી કર્યું હતું કે 41,000 પાસે એક હર્ડલ છે. તો ક્યાંક ને ક્યાંક એ જ લેવલ પર આવીને અત્યારના આપણને હલકું કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે. તો પ્રોબેબલી 41,000ના લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જ્યાં સુધી એના ઉપર સસ્ટેન નથી કરતું ત્યાં સુધી કદાચિત આપણને આ જે મુવમેન્ટ છે એ કન્ટિન્યુ થતી જોવા મળી શકે. સેમ અગર આપણે વાત કરીએ નાસ્ડેકમાં, તો નાસ્ડેકમાં પણ આ જ લેવલ હતો જ્યાં પ્રીવિયસલી એક હર્ડલ ફેસ કર્યું હતું 19,800ની આસપાસ. તો હાલમાં એ જ લેવલની આસપાસથી આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા જે રેલી હતી એ થોડી પોઝ થઈ છે, કેમ કે કન્ટિન્યુઅસ આપણે જોઈને તમે પણ કહ્યું કે 7 દિવસની રેલી આપણે કન્ટિન્યુઅસ જોઈ છે. તો એક નાનકડું પોઝ છે, પણ અહીંયા પણ ગભરાવા જેવું નથી. પોસિબલી આ 1-2 દિવસનું પોઝ બાદ ફરીથી આપણને એક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે. વાત કરી લઈએ અગર આપણે S&P 500ની, તો S&P 500 પણ એના ઓલ ટાઈમ હાઈ પાસે જ એક નાનકડા પોઝ પર છે. આપણે ઇનફેક્ટ ઇન્ડિયન માર્કેટમાં પણ જોયું છે કે જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પાસે આવે ત્યારે થોડુંક સ્ટ્રગલ ફેસ કરે એ લેવલને બ્રીચ કરવા માટે, પરંતુ એક વખત બ્રીચ થઈ જાય ત્યાર પછી આપણને એક સારી એવી રેલી બનતી જોવા મળતી હોય છે. યુરોપિયન માર્કેટમાં થોડો વધારે દબાવ હતો અને એશિયન માર્કેટ પણ અત્યારે હાલમાં થોડા મિક્સ સંકેતો આપી રહ્યું છે. ફ્લેટ ટુ નેગેટિવ મુવમેન્ટ બની શકે એવું લાગી રહ્યું છે. પણ એટલું જ્યાં સુધી 24,500ની ઉપર આપણી ઇન્ડેક્સ સસ્ટેન કરે છે ત્યાં સુધી આપણે ગભરાવા જેવું છે નહીં. યસ્ટરડેના સેશનમાં આપણે બેંક નિફ્ટીમાં પડી 50,500નો લેવલ બ્રીચ થતો જોયો છે. તો ડેફિનેટલી આપણા ઇન્વેસ્ટર્સ થોડા બુલિશ છે. તો અહીંયા બહુ ગભરાવા જેવું નથી. મે બી આપણે ન્યુટ્રલ મુવમેન્ટ જોઈ શકીએ છીએ, પરંતુ બહુ કરેક્શન કે અહીંયાથી ફરીથી આપણને એ લેવલ્સ બ્રીચ નથી થતા ત્યાં સુધી થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. થોડું એક વેઇટ એન્ડ વોચ. એક ઘટાડો છે યુએસ માર્કેટમાં, પરંતુ એક શાર્પ સેલ ઓફ નથી. થોડું ઘણું એક કરેક્શન પ્રોફિટ બુકિંગ ઇન્ડેક્સ બતાવી રહ્યા છે, કારણ કે સતત 7-8 સેશન્સથી એક મજબૂતી હતી. એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ જોઈએ હવે, વિરાટ. તો 1,458 કરોડનું એક નેટ સેલ એફઆઈએસ તરફથી કેશમાં જોઈ રહ્યા છે. ડીઆઈએસ તરફથી 2,252 કરોડનું આપણે જોઈ રહ્યા છીએ ખરીદારી કેશ સેગમેન્ટમાં. એટલે એફઆઈએસની સેલિંગ સામે ડીઆઈએસનો એક મોટો ખરીદારીનો આંકડો આપણને દેખાડી રહ્યું છે. ઇન્ડેક્સમાં 1,974 કરોડ ખરીદ્યા છે, એ પોઝિટિવ નંબર છે. સ્ટોક ફ્યુચરમાં પણ 2,323 કરોડની ખરીદારી પોઝિટિવ ફિગર બતાવી રહી છે, પરંતુ કેશમાં એક વેચવાલી છે. નંબર્સ કઈ રીતે જોઈ રહ્યા છો હવે એફઆઈએસ અને ડીઆઈએસના? જામનગર આપણે જોવા જઈએ કે એફઆઈ અને ડીઆઈએસની એક્ટિવિટી જે રીતે બની રહી છે હમણાં, એ રીતના 1,457,000ની આસપાસ આપણને સેલિંગ બધું જોવા મળ્યું હતું 100નું. તો એક થોડું પ્રેશર હજી બી એફઆઈને એન્ટ્રી છે એમાં કન્ટિન્યુઅસલી કેશ માર્કેટમાં પોતાની પોઝિશન સ્ક્વેર કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી આપણને ડીઆઈના સાઈડથી સારો એવો સપોર્ટ છે. યસ્ટરડે સેશનમાં ઇનફેક્ટ ડીઆઈએ વધારે બાય કર્યું હતું એઝ કમ્પેર ટુ એફઆઈઆઈસ. તો જે રીતના આપણે યસ્ટરડે પર ડિસ્કસ કર્યું હતું કે અહીંયા રિટેલર્સ હર એક દિવસે પોતાની પોઝિશન્સને ચેન્જ કરી રહ્યા છે. તો જે રીતના અગર હું ડીઆઈની વાત કરું તો ડીઆઈ 2,292નો બાય કર્યું છે અને એના સામે 1,457 કરોડનું સેલિંગ થયું છે. તો વચ્ચેનો જે ગેપ છે 800 કરોડની આસપાસનો, એ રિટેલર સેલ કરીને ગયા છે. તો અહીંયા એક નાનકડું ટ્રેપ છે રિટેલર્સ માટે, કારણ કે જે પેનિક ક્રિએટ કરવાની ટ્રાય કરી રહ્યા છે અત્યારે મે બી એફઆઈ અને ડીઆઈની સાઈડથી થઈ રહ્યું છે કે પ્રોફિટ બુકિંગ હાયર લેવલ પર કરી રહ્યા છે એફઆઈઆઈસ અને લોઅર લેવલ પર એમનું બાઇંગ બધું જોવા મળી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક એને કારણે રિટેલર્સ થોડા ટ્રેપ થતા હોય એવું દેખાઈ રહ્યું છે. સેકન્ડ સાઈડ પર એફએનઓના ડેટા પણ અગર આપણે જોઈએ તો એફએનઓમાં એમણે ઇન્ડેક્સ પર
1974 કરોડનું બાય કર્યું છે. અને ઓપ્શનની સાઈડ પર જોવા જાય તો અત્યારના હાયર એન્ડ પર કોલ સેલ કર્યા છે અને ઇમિડિયેટ બેસિસ પર પુટ સેલ કર્યા હોય એવું લાગી રહ્યું છે, પુટ રાઇટિંગ થયું હોય એવું લાગી રહ્યું છે. 24,500ના લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે ઇન્ડેક્સ માટે. બાકી મોટા એફઆઈ અને ડીઆઈની એક્ટિવિટી બી એટલી ગભરાવા વાળી એવી નથી, ન્યુટ્રલ જેવું જ છે અને પોઝિટિવ સાઇડનું ડિરેક્શન હજી બી મેન્ટેન રહેશે એવું લાગી રહ્યું છે. પણ પોઝિટિવ તરફ ડિરેક્શન રહેશે અહીંયાથી એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ આગળ માટેનું એક અનુમાન. ત્યારબાદ નિફ્ટીની સ્ટ્રેટેજી સૌથી પહેલાં તો બનાવીએ. 24,700ની આસપાસ સ્પોર્ટમાં ક્લોઝિંગ નિફ્ટીમાં આપણને જોવા મળ્યું હતું અને ખાસ કરીને એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ બતાવ્યું છે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ જોઈએ. જે સ્ટ્રાઇક પર સૌથી વધારે કોલ રાઇટર્સ આપણને એક્ટિવ દેખાયા હતા. એ સ્ટ્રાઇક પર 24,700, 24,800 અને 24,900 ઉપર સૌથી વધારે. ત્યારબાદ પુટ રાઇટર્સનો ઝોન જ્યાં મજબૂત હતો, જે સ્ટ્રાઇક પર સૌથી વધારે 24,700, 24,600 અને 24,500 માટે. તો કઈ રીતે હવે નિફ્ટી માટે તમે જોઈ રહ્યા છો આગળ લેવલ્સ? અગર જો નિફ્ટી માટે જોવા જઈએ તો નિફ્ટી માટે ધીરે ધીરે જે એના લેવલ્સ છે એ ઉપરની સાઈડ પર ચેન્જ થતા એવું લાગી રહ્યું છે. જેવી રીતના આપણે પહેલા ડિસ્કસ કર્યા હતા કે 24,400 એક સપોર્ટ હશે, એના પછી 24,500નો સારો એવો સપોર્ટ થયો હતો. હાલમાં અત્યારના ડેટા પરથી લાગી રહ્યું છે કે 24,600 એક મેજર સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે ઇન્ડેક્સ માટે. ઇમિડિયેટ હર્ડલ આપણને 24,800ની આસપાસ ફેસ થતું જોવા મળી શકે છે, પરંતુ જો અગર 24,800ને ક્રોસ કરે છે તો 25,000 સુધીના લેવલ્સ પણ આપણને આવતા દિવસોમાં બધા જોવા મળી શકે છે. અને વાત કરીએ કોન્ટ્રા સાઇડ પર તો 24,600નો અગર લેવલ બ્રીચ થાય છે તો આપણને ઇમિડિયેટ સપોર્ટ બનતો જોવા મળી શકે છે 24,500 સુધી. તો લોઅર સાઇડની રેન્જ પણ લિમિટેડ છે, પરંતુ અપસાઇડ થોડું વધારે પોટેન્શિયલ રાખી રહ્યું છે. ટેકનિકલી વાત કરીએ તો ટેકનિકલી પણ આપણે જોયું હતું કે યસ્ટરડે સેશનમાં ઇન્ડેક્સ ઓપન થયું પોઝિટિવ એન્ડ પર, એના પછી જે બુલ્સ હતા એને પોતાનો ચાર્જ મિસ નથી કર્યો. જે આપણે પ્રીવિયસ સેશનમાં જોયું હતું કે હાયર સાઈડથી સેલિંગ આવી હતી, પણ યસ્ટરડેના સેશનમાં એ મેન્ટેન રહ્યું અને ઉપરની સાઈડ પર આપણને મુવમેન્ટ આવતી જોવા મળી છે. ઇન્ડિકેટર ફ્રન્ટ પર પણ વાત કરીએ તો આરએસઆઈ પણ 50ના ઉપર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. એ પણ એક પોઝિટિવ સાઇન છે કે મિડ પોઈન્ટની ઉપર અત્યારે આપણી આરએસઆઈ ટ્રેડ કરી રહી છે. તો નિફ્ટીમાં કદાચિત આપણને એક સારી મોમેન્ટમ બનતી જોવા મળી શકે. બે લેવલ ધ્યાનમાં રાખવાના રહેશે, 24,600, 24,500. અગ્રેસિવ ટ્રેડર અગર કોઈ હશે તો એને 24,600ની આસપાસનો સપોર્ટ ધ્યાનમાં રાખવો જોઈએ અને ઉપરમાં 24,800થી લઈને ઉપરમાં 25,000 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. 700થી 25,000 સુધીના લેવલ્સ આપણને દેખાડી શકે છે નિફ્ટી બેંક પર હવે સ્ટ્રેટેજી વિરાટ, કે જ્યાં આજે આપણે એક વીકલી ઓપ્શન એક્સપાયરી છે. ગઈકાલે લગભગ છેલ્લા એકાદ કલાકનું પરફોર્મન્સ જોઈએ તો એ લેવલનું ક્લોઝિંગ જોવા ન મળ્યું, જે થ્રુ ઓફ ધ સેશન નિફ્ટી બેંકે એક આઉટ પરફોર્મ કર્યું હતું નિફ્ટીને. ક્લોઝિંગ જે લેવલ પર છે 50,803 પર લગભગ 450 અંકની એક મજબૂતી સાથે. કોલ રાઇટર્સ જ્યાં સૌથી વધારે આપણને નિફ્ટી બેંક માટે હતા 50,500, 51,000 અને 51,500ની સ્ટ્રાઇક પર. ત્યારબાદ પુટ રાઇટર્સ 50,500, 51,000 અને 51,500ની સ્ટ્રાઇક પર. તો કઈ રીતે હવે સ્ટ્રેટેજી નિફ્ટી બેંક માટે અને ખાસ કરીને એક્સપાયરીનું સેશન ફોકસમાં રાખીને તમારો વ્યૂ રહેશે? અગર બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો 51,000ની આસપાસ મેજર કોલ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી છે, તો એ લેવલ બ્રીચ કરવો થોડો ડિફિકલ્ટ હશે. પરંતુ અગર જો 51,000નો લેવલ બ્રીચ થાય છે અને એના ઉપર સસ્ટેન થાય છે, ત્યારે જઈને આપણે એક પોઝિટિવ મોમેન્ટમ જે યસ્ટરડેના સેશનમાં આપણને થ્રુ આઉટ ધ ડે બનતી જોવા મળી હતી એવું કંઈક જોવા મળી શકે છે. તો અહીંયાથી ઇમ્પોર્ટન્ટ રહેશે કે સ્ટાર્ટિંગના 1 આવરની અંદર અગર 51,000ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરી દે છે, ત્યારે જેની જે ફ્રેશ પોઝિશન છે એ બનવાની સ્ટાર્ટ થશે. નીચેની સાઈડ પર અનવાઇન્ડિંગ થઈને હાયર લેવલ પર નવી ફ્રેશ પોઝિશન બનવાની ચાલુ થશે. બટ ટિલ ધ ટાઈમ 51,000 એક મેજર હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર એક નાનકડો સપોર્ટ બની રહ્યો છે 50,500ની આસપાસ, જેને પ્રીવિયસલી બહુ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કર્યું હતું. તો અગર અહીંયાથી આપણને હલકું કરેક્શન જોવા મળે છે તો એ 50,500ની આસપાસનો લેવલ હશે, જ્યાં આપણને પહેલું સપોર્ટ બનતું જોવા મળી શકે છે. અને અગર જો 50,500નો લેવલ બ્રીચ થાય છે તો આપણને નીચેના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે. તો હાલમાં એક કન્સોલિડેશનની જે રેન્જ હતી, આપણે પ્રીવિયસલી પણ ડિસ્કસ કર્યું છે આ વસ્તુ, કે જ્યાં આપણને હાયર એન્ડ પર કન્ટિન્યુઅસલી સેલિંગ બધું જોવા મળી રહ્યું છે. અત્યારે પણ 21 અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 50,750ની આસપાસ ટ્રેડ કરી રહી છે અને ઇન્ડેક્સનું ક્લોઝિંગ એના જસ્ટ ઉપર જ આવ્યું છે, 50 પોઈન્ટનો ફરક છે. તો અગર આપણને આજના દિવસમાં આ લેવલની નીચે ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરે છે બેંક નિફ્ટી, 800ની ઉપર સસ્ટેન નથી થતું,
તો આપણને નીચેમાં 50-500 સુધીના લેવલ્સ બની શકે છે અને ઉપરમાં હાયર એન્ડ 51,000નો એક સારો એવો હર્ડલ બનતો જોવા મળી રહ્યો છે. તો એના ઉપર સસ્ટેન કરવું બહુ ડિફિકલ્ટ લાગી રહ્યું છે આજના એક્સપાયરી સેશન માટે. સો યસ્ટરડે આપણે એક વસ્તુ જોઈ હતી કે આપણને ઇન્સ્યોરન્સ કંપનીમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં આપણે ઘણા બધા શેર્સને HDFC લાઈફ, SBI લાઈફને બધાને સારા એવા રનઅપ આપતા જોવા મળ્યા હતા. તો એમાંથી SBI લાઈફ મને કરન્ટલી થોડો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે, કારણ કે એક પેનન્ટ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી જેનું બ્રેકઆઉટ આપણને યસ્ટરડે સેશનમાં બનતું જોવા મળ્યું. વોલ્યુમ્સ સારા ઇન્ક્રીઝ થયા હતા એ ટાઈમ પર અને સ્ટોક પણ એક સારા મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે. તો મારું જે પહેલી પસંદગી છે એ છે SBI લાઈફ. SBI લાઈફને બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1720નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 1820ના ટાર્ગેટ માટે SBI લાઈફને બાય કરવાની સલાહ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે ડીમાર્ટ. ડીમાર્ટમાં આપણે જોયું છે કે એક નીચેના સાઈડથી કન્ટિન્યુઅસ બાઇંગ બનતું જોવા મળી રહ્યું છે. એક અપવર્ડ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈને હાલમાં ફરીથી એક પોઝિટિવ ડિરેક્શનમાં ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો આમાં પણ આપણને એક પોઝિટિવ સાઈડની મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે. નીચેમાં 4,900ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરની સાઈડ પર અગર આપણે જોવા જઈએ તો નિયરલી 5,400ની આસપાસના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. 5,400, 5,500ના. તો આ બે છે સ્ટોક જેને ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. સો જનરલી અગર તમે જો કે આમાં બાઇંગમાં મારું જો એક બે કાઉન્ટર છે વેર ધ થિંગ્સ આર લુકિંગ પોઝિટિવ. તો કાલે વી હેવ સીન કે તમારા લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં બાઇંગ હતી. સો ફોલોઈંગ અપ દેટ SBIમાં વન કેન લુક આઉટ ટુ બાય 1,759ની બાઇંગ છે. તો આ ભાવમાં કોઈ ઘટાડો હવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની વાત કરું તો નીચેમાં તમારું સપોર્ટ 1,725ની આસપાસ આવે છે. તો કીપ દેટ થિંગ એઝ યોર સ્ટોપ લોસ. ટાર્ગેટ ઉપરમાં તમારું જો છે 1,800, 1,810ની આસપાસ આવે છે. તો 1,810નો એક ટાર્ગેટ રાખીને ચાલી શકો. બીજો જો કાઉન્ટર છે બાય સાઇડમાં તમારું પૂનાવાલા છે. 405ની આસપાસ ટ્રેડ કરે છે. સો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ તમે 398ની આસપાસ તમે રાખી શકો. પણ ઉપરમાં ટાર્ગેટની હું વાત કરું તો 415, 418ની આસપાસ આનું ટાર્ગેટ આવે છે પૂનાવાલા. બંને કોલના ટાઈમ ફ્રેમ જો છે 1 થી 2 દિવસ માટે છે. બે કોલ રહેશે બાય સાઇડના. સૌથી પહેલો જે બાય કોલ છે એ છે EKC, એવરેસ્ટ કાઉન્ટર સિલિન્ડર. આ કાઉન્ટરમાં આપણે જોઈએ તો કાઉન્ટરમાં અહીંયાથી આપણે જોઈએ તો અહીંયાથી મંથલી ચાર્ટના હિસાબથી એક કન્સોલિડેશન બ્રેકઆઉટ બનતા પણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે આપણે જોઈએ તો વોલ્યુમ બ્રેકઆઉટ ગઈકાલના સેશનમાં બનતા પણ જોવા મળે છે. જે હિસાબથી સેટઅપ બનેલો છે ઓવરઓલ જે એક્સટેન્શન બનતા પણ જોવા મળે છે એ ડાયરેક્ટલી આપણે 225 થી 240 રેન્જમાં આપણને જોવા મળી રહ્યું છે. તો મને લાગે છે કાઉન્ટર એક સારો બેઝ બનાવીને એક અપવર્ડ સ્ટ્રેચ આવતા પણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 6 થી 8 મહિનાનું વોલ્યુમ બી જોઈએ, વોલ્યુમ બી સ્ટ્રોંગ ટ્રેન્ડ પર થતા પણ આ કાઉન્ટરમાં જોવા મળી જશે. લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. EKCમાં ડાઉન સાઇડમાં જે હિસાબથી સપોર્ટ બનતા પણ જોવા મળે છે એ જે 178નો સ્ટોપ લોસ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 205 થી 210ના ટાર્ગેટ્સ માટે. સેકન્ડ બાય કોલ છે એ છે મોર્પેન લેબ. મોર્પેન લેબ બી આપણે જોઈએ તો આ કાઉન્ટરમાં અહીંયાથી યર્લી ચાર્ટ આપણે જોઈએ તો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્નનું બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. સાથે સાથે આપણે જોઈએ તો અહીંયાથી કાઉન્ટરનો જે હિસાબથી આપણે જોશું તો એ હિસાબથી લાગે છે કે કાઉન્ટર અપસાઇડમાં જે હિસાબથી વોલ્યુમ બનતા પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા 6 મહિનાના વોલ્યુમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળી રહ્યો. કાઉન્ટર આપણે જોઈએ મોર્પેન લેબ તો અહીંયાથી ઓવરઓલ બધા જ ચાર્ટના હિસાબથી આપણે જોઈએ છે બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. અને મને લાગે છે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો મિડ ટર્મથી લોંગ ટર્મ વ્યૂ પકડે આપણે જો 100 થી 125ના લેવલ બી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. શું મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે મોર્પેન લેબમાં. ડાઉન સાઇડમાં 64નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 75 થી 78ના ટાર્ગેટ રહેશે. ચાની પહેલો સ્ટોક જે મને સારો લાગે છે એ છે ક્યુમિન્સ. હવે ક્યુમિન્સમાં છેલ્લા 5-7 દિવસમાં કન્સોલિડેશન થયું હતું અને કાલના સેશનમાં કન્સોલિડેશનમાંથી એક બ્રેકઆઉટ પણ આવ્યું હતું અને આજે પણ એક ડિસન્ટ સેટઅપ છે સ્ટોકમાં. લોઅર લેવલ્સ થી થોડુંક બાઇંગ આવ્યું છે. ઓવરઓલ મને લાગે છે ક્યુમિન્સ જ્યાં સુધી 3790નું લેવલ હોલ્ડ કરે છે ત્યાં સુધી 3900, 3930ના લેવલ્સ ક્યુમિન્સ ઉપર આપણને જોવા મળે. બીજું છે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર. તો ક્રોમ્પ્ટન ગ્રીવ્સમાં પણ આપણને છેલ્લા 4 દિવસમાં હાયર ટોપ હાયર બોટમની ફોર્મેશન થઈ છે પેટર્નની અને હવે એક કન્સોલિડેશનમાંથી બ્રેકઆઉટ આપી રહ્યું છે અત્યારે આ સ્ટોક. અને છેલ્લા 3-4 મહિનાથી અગર આપણે જોઈએ તો આ એક અપટ્રેન્ડિંગ સ્ટોક છે. તો 453ના સ્ટોપ લોસ થી 470નો ટાર્ગેટ એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી મને લાગે છે ક્રોમ્પ્ટન ગ્રીવ્સમાં કરી શકાય. અને
ક્યુમિન્સ એક ટ્રેડિંગ કમ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી લઈ શકાય છે.